તો અમદાવાદના પાલડીમાંથી મોંઘી દાટ કાર ઝડપાઈ છે। પોલીસે ચેકિંગ દરમિયાન 1 કરોડની કાર જપ્ત કરી છે। કાર ચાલક પાસે પૂરતા દસ્તાવેજ ન હોવાથી કારને જપ્ત કરી લેવાઈ છે। નંબર પ્લેટ પૂરતા દસ્તાવેજ ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી અને કારને જપ્ત કરી લેવામાં આવી। ચંદ્રનગર બ્રિજ પાસે ચેકિંગ દરમિયાન કારને જપ્ત કરાઈ છે। તો પાલડી પોલીસે કાર્યવાહી કરી છે અને કરોડોની પોર્શે કાર હતી જેને જપ્ત કરી લીધી છે। નંબર પ્લેટ અને પૂરતા દસ્તાવેજ ન હોવાથી તેને જપ્ત કરી લેવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે પોલીસ પેટ્રોલિંગની હમણાં કાર્યવાહી કરી રહી છે તે દરમિયાન એક મોંઘી દાટ જેને જપ્ત કરવામાં આવી। આભારની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ આ કાર્યવાહી દરમિયાન એક સ્પષ્ટ ઉદ્દેશ આપવા માંગી રહી છે, મેસેજ આપવા માંગી રહી છે કે કાયદો કાયદાનું કામ કરશે, પછી તે કરોડપતિ હોય કે પછી સામાન્ય વ્યક્તિ। જે નંબર પ્લેટ વગરની પોર્શે કાર લઈ અમદાવાદનો એક યુવક જે નીકળ્યો હતો તેને ચંદ્રનગર બ્રિજ પાસે પોલીસે રોકતા તેની ગાડીમાં નંબર પ્લેટ ન હોવાથી તથા પૂરતા દસ્તાવેજ ન હોવાથી તેની કાર જપ્તે લેવામાં આવી છે અને તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સાથે જ આ વાત જ્યારે શહેર પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ત્યારે અધિકારીઓએ પણ એક વાત સ્પષ્ટ કરી હતી કે કાયદો કાયદાનું કામ કરશે, પછી ભલે તે કોઈ પણ ચમરબંધી હોય અથવા તો કોઈ પણ સામાન્ય માણસ હોય। એટલે કે આ વાત એટલા માટે તટસ્થ સ્વરૂપ છે કે આગામી સમયની અંદર પણ હજી કદાચ આ 31 ડિસેમ્બર અને ત્યારબાદના સમય સુધી આ ડ્રાઈવ ચાલી શકે છે। માટે તમામ લોકોએ પૂરતા નિયમો સાથે પોતાનું વાહન ચલાવવું અથવા તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાઈ શકે છે તે વાત સ્પષ્ટ છે। આભાર માહિતી માટે।